આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 12। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, ગૃહસ્થજનોએ પોતાના વૈભવ પ્રમાણે મજબૂત તેમજ ચૂનાથી ધોળા કરેલા સ્થાપન કરવાના દેવતાઓને યોગ્ય એવા સર્વત્રોભદ્ર મંડળયુક્ત સિંહાસને સહિત હરિ મંદિરો ભક્તિભાવપૂર્વક કરાવવા। હે સારા વ્રતવાળા વિપ્ર, ધનાઢ્ય ગૃહસ્થો, જેમ જેમ અતિ મજબૂત મંદિરો તૈયાર કરાવતા જાય છે, તેમ તેમ તેમને અધિક અધિક ફળનો ઉત્કર્ષ થતો જાય છે, એમ સૌએ જાણવું। જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પૂર્વાભિમુખ રમણીય મંદિર તૈયાર કરાવવા। તે મંદિરની આગળના ભાગમાં એક માળવાળો ભગવાનની સન્મુખ બેઠેલા ને ભગવાનના દર્શન તેમને થાય તેવા ગરુડ મંડપની રચના કરાવવી। મંદિરની ફરતી તીર્થવાસીઓને નિવાસ કરવા યોગ્ય કિલ્લાઓએ સહિત બંધીની જગ્યાવાળી રમણીય ધર્મશાળાઓ કરાવવી। મંદિરમાં ફળ, ફૂલ અને વૃક્ષોએ યુક્ત બગીચાઓ બનાવવા। તેવી જ રીતે મધુર અને નિર્મળ જળવાળી ને રમણીય પગથિયાવાળી વાવ કરાવવી। મંદિરના મધ્ય ભાગમાં શ્રી વાસુદેવ ભગવાનની મૂર્તિ સ્થાપન કરવી। અગ્નિ દિશામાં અંબિકા દેવી, નૈઋત્ય દિશામાં સૂર્યનારાયણ, વાયવ્ય દિશામાં બ્રહ્માજી અને ઈશાન દિશામાં ગણપતિજીએ સહિત શિવજીની સ્થાપના કરવી। તે મૂર્તિઓ ઉત્સવો ઉજવી શાસ્ત્રવિધિ અનુસારે સ્થાપના કરવી। હે વિપ્ર, ભગવાન શ્રી હરિની ઉપાસના પદ્ધતિનો બોધ કરાવનારા પંચરાત્ર અને સપ્તરાત્ર નામના આગમો પૂર્વે ભગવાન શ્રી હરિએ જ કહેલા છે। કાળે કરીને સ્વર્ગમાં અને આ ભૂમંડળ ઉપર ઋષિ મુનિઓએ તે આગમ તંત્રોનો વિસ્તાર કરી 25ની સંખ્યામાં વિભાજિત કર્યા છે। તેમના નામ હું તમને કહું છું, તે તમે સાંભળો। તેમાં હયગ્રીવ, વૈષ્ણવ, પૌષ્કર, ગાર્ગ્ય, ગાલવ, પ્રહલાદ, નારદીય, શ્રી પ્રશ્ન, શૌનક, શાંડિલ્ય, ઐશ્વર, તાર્ક્ષ્ય, વાસિષ્ઠ, જ્ઞાનસાગર, સ્વયંભુવ, વિશ્વોક્ત, સત્યોક્ત, કાપિલ, નારાયણીય, આત્રેય, નારસિંહ, આરુણ, બૌધાયમાન, સાનંદ અને અષ્ટાંત આ 25 ઉપાસના તંત્રો છે। આ તંત્રોના મધ્યે કોઈ પણ એક તંત્રના વિધાન પ્રમાણે વૈષ્ણવ વિધાનનો આશ્રય કરી મંદિરમાં શ્રી વાસુદેવ ભગવાનની પ્રતિષ્ઠા અને પૂજા કરવી। તેની સાથે તાદાત્મ્ય ભાવને પામેલા શિવ, સૂર્ય, ગણપતિ ને પાર્વતી દેવીના મંદિરો પણ સદગૃહસ્થોએ પોતાના વૈભવ પ્રમાણે બંધાવવા। હવે પ્રતિષ્ઠા વિધિમાં શુભ ફળ આપનારા મહિનાઓ કહું છું। હે વિપ્ર, ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ માસ સર્વે દેવોની પ્રતિષ્ઠામાં શુભ ફળ આપનારા કહ્યા છે। કેટલાક ચૈત્ર માસને દેવ પ્રતિષ્ઠા માટે વર્જ્ય ગણે છે। તેવી જ રીતે શ્રી વિષ્ણુ ભગવાનની પ્રતિષ્ઠામાં માઘ માસ યોગ્ય નથી અને દક્ષિણાયન પણ વર્જ્ય છે। માઘ, ફાગણ, વૈશાખ, જેઠ અને અષાઢ આ 5 માસમાં અને તેમાં પણ સુદ પક્ષમાં શિવજીની સ્થાપના ઉત્તમ કહેલી છે। હે વિપ્ર, જે પુરુષો દેવાલય અને ધર્મશાળા બંધાવે તે પુરુષો પોતાની 7 પેઢીનો આ સંસાર થકી ઉદ્ધાર કરે છે। તે બંધાવેલા દેવાલયોમાં જેટલી સંખ્યામાં ઈંટો ચણતરમાં મૂકે તેટલા હજારો વર્ષો સુધી તે દેવાલય બંધાવનારા પુરુષો સ્વર્ગમાં નિવાસ કરીને રહે છે। જે પુરુષો લક્ષ્મીજીએ સહિત શ્રી વાસુદેવ ભગવાનનું મજબૂત રમણીય મંદિર બંધાવે
તે નિશ્ચય મુક્તિને પામે છે. અને તે મંદિરની ફરતે ધર્મશાળા કે મંડપ આદિકની રચના કરાવે તો તે સર્વલોકને નમસ્કાર કરવા યોગ્ય ને શાશ્વત એવા વૈકુંઠ ધામને પામે છે. હે વિપ્ર, જે પુરુષો શ્રી વાસુદેવ ભગવાનનું મંદિર કનિષ્ઠ પ્રકારનું નિર્માણ કરે તે પણ ઇન્દ્રના લોકને પામે છે. તેમાં કાની સંશય નથી. અતિ ધનવાન પુરુષો અતિ ઉત્તમ મંદિર બંધાવવાથી જે ફળ પ્રાપ્ત કરે તે જ ફળ અલ્પ ધનવાળા પુરુષો પણ પોતાના નિયમમાં તત્પર થઈ શક્તિ પ્રમાણે કનિષ્ઠ પ્રકારનું શ્રી વાસુદેવ ભગવાનનું મંદિર બંધાવે ત્યારે તે પણ ઉત્તમ મંદિર બંધાવવાનું ફળ પામે છે. અન્ય કોઈએ નિર્માણ કરાવેલા મંદિરમાં ઉત્સવ સાથે દેવોનો મંત્ર વિધિ કરાવે તો તે કરાવનારા સાર્વભૌમ રાજ્ય મેળવે છે. અને કેવળ ભગવાનનું મંદિર નિર્માણ કરાવનારા ત્રણેય લોકનો સ્વામી થાય છે. તથા ભગવાન શ્રી હરિની પૂજા પ્રવાહની પ્રવૃત્તિ કરાવી આપે તે બ્રહ્માજીના લોકને પ્રાપ્ત કરે છે. અને મંદિર, પ્રતિષ્ઠા અને પૂજા આ ત્રણેય એક સાથે કરાવનારો પુરુષ શ્રી વાસુદેવ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. જે પુરુષો નિર્દભપણે કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે જ તેમનું મંદિર નિર્માણ કરાવે તે પુરુષો 100 કુળનો ઉદ્ધાર કરી વૈકુંઠ લોકને વિશે નિવાસ કરે ને કરાવે છે. વળી જે પુરુષો દેવાલય તથા મઠ વગેરે ચૂના વગેરેથી રંગ રોગાન કરાવીને જીર્ણોદ્ધાર કરે તે પુરુષોને પણ મહાપુણ્યરૂપી ફળ મળે છે. જે ભક્તજનો મંદિર વાળે, લીંપે અને દીપ પ્રગટાવે તે ત્રણેય જણા શ્રી વિષ્ણુ લોકને પામે છે. હવે વાવ, કૂવા, તળાવ આદિક ગળાવવાનું ફળ કહું છું. હે વિપ્ર, જે પુરુષો કૂવા, વાવ અને તળાવ ગળાવે તેઓ તે પુણ્યકર્મના ફળ રૂપે અવિનાશી પુણ્ય ફળ પ્રાપ્ત કરે તે નક્કી છે. જેમને કરાવેલા સરોવરમાં વર્ષાકાળ સુધી જો પાણી રહે તો તેમને પ્રતિદિન અગ્નિહોત્ર હવનનું ફળ પ્રાપ્ત થાય એમ વિદ્વાનો કહે છે. જેમને કરાવેલા તળાવમાં શરદ ઋતુ પર્યંત પાણી રહે તેમને 1000 ગાયના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. જેમને તૈયાર કરાવેલા તળાવમાં હેમંત ઋતુ સુધી પાણી રહે તે ઘણાને સુવર્ણના દાને સહિત કરેલા યજ્ઞ ફળને પામે છે. હે રૂડા વ્રતવાળા વિપ્ર, જે પુરુષે નિર્માણ કરાવેલા સરોવરમાં શિશિર ઋતુ પર્યંત પાણી રહે તે પુરુષને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જેમને ગળાવેલા સરોવરમાં વસંત ઋતુ સુધી પાણી રહે તે પુરુષને અતિરાત્ર યજ્ઞનું ફળ મળે છે. અને જેમને ગળાવેલા સરોવરમાં ગ્રીષ્મકાળ પર્યંત પાણી રહે તો તે વાજીમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. વળી જે પુરુષે ખોદાવેલા તળાવમાં ગાયો, સંતો અને મનુષ્યો સદાય પાણી પીવે તે પુરુષ સર્વકુળને તારે છે. તૃષાતુર સર્વે પ્રાણીઓ, જીવ જંતુઓ જેમના જળાશયમાં પાણી પીવે તે પુરુષને અગણિત પુણ્ય પ્રાપ્ત થાય છે. હે વિપ્ર, સરોવરની ચારેય બાજુ ફરતા પ્રદેશમાં જે પુરુષો વડ આદિક છાયા પ્રધાન વૃક્ષો રોપાવે તો તે પુરુષ આ લોકમાં કીર્તિને પામીને પરલોકમાં અક્ષય સ્વર્ગ સુખને પામે છે. માટે સુખી ગૃહસ્થે સરોવરના કિનારા ઉપર અને સમીપના પ્રદેશમાં સારા સારા વૃક્ષોથી સુશોભિત કૃત્રિમ આરામ માટે ઉપયોગી કૃત્રિમ વનો, ઉપવનો, બગીચા આદિક તૈયાર કરાવવા. તે બગીચામાં ફળ તથા પુષ્પ અને ઉપયોગમાં આવે તેવા અને પિતૃ કે દેવતાઓના તર્પણમાં એટલે કે પૂજા વિધિમાં ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરાવવું. જે પુરુષો 1 પીપળો, 1 લીમડો, 1 વડલો, 10 આંબલી, 3 કોઠાના વૃક્ષો
3 બીલીપત્રના વૃક્ષો, 3 આમળાના વૃક્ષો અને 9 આંબાના વૃક્ષોનું રોપણ કરે, તે પુરુષો ક્યારેય પણ નરકને નથી પામતો. હે વિપ્ર, આ લોકમાં જે ગૃહસ્થ પુરુષો શ્રી વિષ્ણુ ભગવાનને રાજી કરવા માટે કહ્યું તે પ્રમાણે પૂર્ત કર્મરૂપ પુણ્ય કર્મ કરે છે, તેને ભગવાનની ભક્તિનો સંબંધ હોવાથી અનંત ફળને પામે છે. માટે કોઈ પણ પૂર્ત કર્મરૂપ સુકૃત શ્રી વાસુદેવ ભગવાનની ભક્તિયુક્ત જ કરવું. હવે નવગ્રહોના પૂજનનું મહાત્મ્ય કહું છું. હે વિપ્ર, ગૃહસ્થ જનોએ નિરંતર અથવા પ્રતિ માસ વિધિથી સૂર્યાદિક ગ્રહોનું પૂજન કરવું. તેમાં રાજાઓએ વિશેષપણે પૂજન કરવું. તેમાં પણ જે ગૃહસ્થને જે ગ્રહ દુષ્ટ ભવનમાં રહ્યો હોય તે ગ્રહનું તો વિશેષપણે પૂજન કરવું. તો પ્રસન્ન થયેલો ગ્રહ સુખ આપે અને કોપાયમાન થયેલો ગ્રહ દુઃખ આપે છે, તે નિશ્ચિત જ છે. જો સૂર્ય જન્મ રાશિના સપ્તમ સ્થાને રહે તો તે અતિ ક્રૂર છે, કારણ કે એ રીતના સૂર્યે રાવણનો વિનાશ કર્યો હતો. તે જ રીતે અષ્ટમ સ્થાને રહેલા ચંદ્રે હિરણ્યકશિપુનો વિનાશ કર્યો હતો. અષ્ટમ ભાવમાં ગયેલા મંગળ ગ્રહે નમુચી નામના અસુરને રણમાં દેવરાજ ઇન્દ્રે રગદોળ્યો હતો. તનુભાવમાં ગયેલા બુધે પાંડવોને પણ જુગાર રમવા માટે પ્રેર્યા હતા. જન્મસ્થ ઉદય ભાવમાં રહેલા ગુરુ ગ્રહે દુર્યોધન રાજાનો વિનાશ કર્યો હતો. છઠ્ઠા શત્રુ ભાવમાં રહેલા શુક્રે હિરણ્યાક્ષને યુદ્ધમાં જોડી પતન કરાવ્યું હતું. આદ્ય ભાવમાં રહેલા શનિ ગ્રહે સૌદાસ નામના રાજાને રાક્ષસ ભાવ પ્રગટાવી મનુષ્યનું માંસ ખાવામાં પ્રવૃત્ત કર્યો. તેમજ આદ્ય ભાવમાં રહેલા રાહુએ નિષદ દેશના અધિપતિ નળ રાજાને પીડા પમાડી પૃથ્વીમાં ભ્રમણ કરાવ્યું. વળી મૂર્તિ ભવનમાં રહેલા નવમા કેતુ ગ્રહે સંગ્રામજીત રાજાને નળ રાજાની જેમ જ પીડા આપી હતી. આમ અનેક રાજાઓ વિવિધ રીતે ગ્રહ દોષથી પીડા પામ્યા છે. હવે દાન દ્વારા ગ્રહોની પીડાનું નિવારણ કરવાનો વિધિ કહું છું. હે વિપ્ર, જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાતા પાસેથી પોતાના દુષ્ટ સ્થાને રહેલા ગ્રહોને જાણી વિધિપૂર્વક દાન આપી તેમના દોષ નિવારણને અર્થે ગ્રહોનું શાંતિ કર્મ કરાવવું. સૂર્યને માણિક્યનું દાન કહેલું છે, ચંદ્રને મુક્તાફળ, મંગળને વિદ્રુમ, બુધને મરકતમણિ, ગુરુ ગ્રહને ગારુત્મત, શુક્રને પુષ્પરાગમણિ, શનિને નિર્મલ નીલમણિ, રાહુને ગોમેદ અને કેતુને વૈદુર્ય મણિનું દાન આપવાનું કહેલું છે. હે વિપ્ર, ઋષિ મુનિઓએ સૂર્યાદિક નવગ્રહોના ક્રમ પ્રમાણે ઘેનું, શંખ, લાલ વર્ણનો બળદ, સુવર્ણ, પીળું વસ્ત્ર, શ્વેત અશ્વ, કાળી ગાય, કૃષ્ણ લોહ અને સામાન્ય લોહ એટલે કે લોખંડની દક્ષિણા કહી છે. આ રીતે સ્નાન, દાન, હવન અને બલિથી 9 ગ્રહો પ્રસન્ન થાય છે. જો કે દુષ્ટ સ્થાનમાં રહેલા આ નવગ્રહો સર્વ પ્રાણીને પીડે છે. છતાંને પણ જે સદાયને માટે દેવ અને બ્રાહ્મણને વંદન કરે, ગુરુના વચનનું પાલન કરે, પ્રતિદિન સંતોની સેવા કે સત્શાસ્ત્રોનું વાચન કે હોમકર્મ કરે, વિષ્ણુ યાગાદિક મહાયજ્ઞોનું દર્શન કરે ને મનમાં શુભ સંકલ્પો કરે તથા ભગવાન શ્રી હરિના નામ મંત્રનો જપ કરે અને દાન આપે તેમને આ ગ્રહો ક્યારેય પીડા આપી શકતા નથી. હે વિપ્ર, સંન્યાસી, વાનપ્રસ્થ, બ્રહ્મચારી, દિનજન, સાધુ અને યાચકનું યથાશક્તિ અન્નાદિકથી પોષણ કરવું તે જ ગૃહસ્થોને માટે અત્યંત હિતકારી છે. તેથી તેમનું આચરણ અવશ્ય કરવું. હે વિપ્ર, પુરાણોમાં ઋષિ મુનિઓએ ગૃહસ્થાશ્રમને અન્ય આશ્રમનું
પોષણ કરનારો હોવાથી જ શ્રેષ્ઠ કહ્યો છે. અતિથિ પોતાના આંગણે આવે તો ઊભા થઈ તેમની સન્મુખ જઈ નમસ્કાર કરી આસન આપવું ને યથાયોગ્ય તેમની પૂજા કરવી. સુમધુર વચનોથી સ્વાગતાદિક પ્રશ્નો કરી અતિથિને યથાશક્તિ જમાડવા. જો અતિથિ પ્રસન્ન થાય તો એ ગૃહસ્થ ત્રિલોકી પ્રસન્ન થઈ એમ જાણવું. જો આ રીતે અતિથિનું પૂજન આદિક ન કરે તો તે ગૃહસ્થ પૃથ્વી ઉપર વિષમઘર રૂપી અંધારા કૂવામાં પડી ક્લેશ અનુભવે. માટે હે વિપ્ર, અતિથિ સત્કાર એ ગૃહસ્થોનો મુખ્ય ધર્મ છે. બાકી આ લોકમાં પશુ પક્ષી મૃગલા આદિક અનેક જીવો માત્ર પોતાનું પેટ ભરનારા છે. જો ગૃહસ્થ પુરુષ પણ તેમની સમાન માત્ર પેટ ભરો થાય તો તેમને પશુ પક્ષી સમાન જ જાણવો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ભગવાન શ્રી હરિએ કહેલા ગૃહસ્થના ધર્મોમાં પૂર્તકર્મ આદિક વિધિઓના નિરૂપણ નામે 12મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.